બાણું ગામ રોહિત સમાજ સામાજિક બંધારણ વિક્રમ સંવત 2082 ફાગણ સુદ બીજને ગુરુવાર તારીખ 19/2/2026 ના રોજ સમસ્ત વઢિયાર જતોડાના રાધનપુર, સમી, મુજપુર અને વારાહી આ ચાર પરગણાના બાણું ગામનું સામાજિક બંધારણ પૂજ્ય કરશનદાસ બાપુના અધ્યક્ષ સ્થાને સમાજની સર્વસંમતિથી રચાયેલ બંધારણ સમિતિએ બંધારણ તૈયાર કરી તારીખ 8/3/2026 ને રવિવારના રોજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના ભાડિયા મુકામે આવેલ શૈક્ષણિક સંકુલમાં સંત શ્રી કરશનદાસ ગુરુ શ્રી લાલદાસના વરદ હસ્તે વિમોચન કરી દરેક ગામમાં વિતરણ કરવામાં આવ્યું। તે બંધારણનું આપની સમક્ષ હું વાંચન કરું છું। વાંચનમાં જો કંઈક ક્ષતિ થાય તો તે મારી પોતાની હશે। બાણું ગામના દરેક ભાઈ બહેનોની બંધારણની જાણ થાય એવા શુભ આશયથી બાણું ગામ રોહિત સમાજ સામાજિક બંધારણનું આપ સૌની સમક્ષ વાંચન કરી હર્ષની લાગણી અનુભવું છું। બંધારણની કલમ 1 સગપણની વિગત 1 સગાઈ કરવા 11 વ્યક્તિએ જવું। 2 સગાઈ કરવા સવારે જવું અને સાંજે પરત થવું। 3 સગાઈમાં શ્રીફળ 1 રૂપિયો અને ₹500 ની મર્યાદામાં ચૂંદડી લઈ જવી। 4 સોના ચાંદીના દાગીના, બંગડી, કટલરી બોક્સ, મોબાઈલ, વીંટી કે બીજી કોઈ પણ ચીજ વસ્તુઓ લઈ જવી નહીં। રિંગ સેરેમની કરવાની મનાઈ છે। 5 ભોજન યથાશક્તિ પ્રમાણે આપવું। 6 ગોળના બંને પક્ષ તરફથી 50-50 રૂપિયા લેવા। 7 સગાઈ કરવા આવનાર 11 જણને ₹20-20 માનપાન આપવું। 8 સગાઈ માંડવે કરવાની છૂટ છે। 9 સગાઈ નક્કી કર્યા બાદ કે લગ્ન પહેલા દીકરી કે દીકરાને તેમના સાસરે કોઈ પણ પ્રસંગમાં મૂકવા નહીં। 10 સગાઈ નક્કી કરતી વખતે દીકરી દીકરાને જોવા જવાનું હોય ત્યારે વધુમાં વધુ 7 વ્યક્તિઓએ જવું। 11 સગાઈ પછી જમાઈને પેન્ટ અને કન્યાને સાડી ઓઢાડવાની પ્રથા બંધ કરવામાં આવે છે। 12 સગાઈ નક્કી કર્યા બાદ બંને પક્ષ પોતાના પ્રસંગમાં વેવાઈને આમંત્રણ આપી શકશે। 13 ગલાલ નાખવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે। 14 શિક્ષણ ફંડમાં ઓછામાં ઓછા ₹500 આપવા। 15 મંદિરમાં ₹150, બ્રાહ્મણને ₹150 આપવા। 16 શ્રી લાલદાસ બાપુની મઢીમાં ₹150 આપવા। કલમ નંબર 2 હાયડાની વિગત હાયડાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે। જે કોઈ હાયડો લઈને જશે તો ₹11,000 દંડને પાત્ર થશે અને આ રકમ સમાજમાં જમા કરાવવી પડશે। કલમ નંબર 3 લગ્નની વિગત 1 લગ્ન લઈને 11 વ્યક્તિઓએ જવું। 2 લગ્ન લઈને સવારે 10 કલાક સુધીમાં પહોંચી જવું અને સાંજે 4 કલાકે પરત થવું। 3 લગ્નમાં સોપારી 1 રૂપિયો અને લગ્ન કંકોત્રી લઈ જવી। 4 લગ્નમાં ભોજન યથાશક્તિ પ્રમાણે આપવું। 5 ગલાલ નાખવાની પ્રથા સદંતર બંધ કરેલ છે। 6 મંદિરમાં ₹200, બ્રાહ્મણને ₹200,
ઢોલીને રૂપિયા 200 આપવા. 7 શિક્ષણ ફંડમાં રૂપિયા 500 આપવા. 8 શ્રી લાલદાસ બાપુની મઢીમાં રૂપિયા 200 આપવા. કલમ નંબર 4 જાનની વિગત. 1 જાનમાં વરરાજા સાથે વધુમાં વધુ 100 જાનૈયા આવી શકશે. જાનડિયું સદંતર બંધ છે, પણ લુણાવાડી 10 વર્ષથી નાની 2 છોકરીઓ લાવી શકાશે. 2 ભેટ સોકાદ આપવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેના બદલામાં ચાંદલાની લેવડ દેવડ રોકડમાં ચાલુ કરવામાં આવે છે. 3 જાન લગ્ન સ્થળે મોડામાં મોડી 9 વાગે પહોંચી જાય અને સાંજે 5 વાગ્યા સુધી વિદાય આપવી. 4 વર કે કન્યાને ઘેર મોડામાં મોડી રાતી જગાના દિવસે 2 વાગ્યા સુધી જ ડીજે અથવા બેન્ડ વાજા વગાડી શકાશે. જાનમાં સાથે લઈ જઈ શકાશે નહીં. 5 એક કરતા વધારે જાન આવતી હોય તો જે જાન વહેલી આવે તેને ઉતારે લઈ લેવી. 6 બેન્ડ વાજા, વરઘોડો, હલ્દી રસમ, એન્ટ્રી, બ્યુટી પાર્લર, પ્રી વેડિંગ ની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. 7 ફટાકડા ફોડવા, ફુવારા છાંટવા અને ગેસના ફટાકડાની સદંતર મનાઈ છે. 8 વરોઠી બંધ છે, પણ કુંવાસીના ઘેર ચા પાણી કરીને યથાશક્તિ પ્રમાણે રોકડમાં આપવાની છૂટ છે. 9 જમણવાર યથાશક્તિ પ્રમાણે આપવો. 10 વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફી કરવાની છૂટ છે, પણ ગણેશ સ્થાપના અને અલગ રૂમમાં ફોટો કે વિડીયો ગ્રાફી કરવી મનાઈ છે. 11 વરને સૂટ શેરવાની પહેરવાની છૂટ છે અને કન્યાને ચોરી મંડપમાં ચડિયા ચોલી સિવાય ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કપડાં પહેરવાની છૂટ છે. 12 નાત કરાર રૂપિયા 1092 વર પક્ષ તરફથી કન્યાને આપે. 13 વર પક્ષ તરફથી દાગીના, ચાંદીનું મંગળસૂત્ર, ચાંદીના કંગન કે મૂર્તિયા, ચાંદીની ચાંદરી કે સડા 200 ગ્રામ સુધી, સોનાની કાનની બુટી 5 ગ્રામ સુધી, આ સિવાય બીજા કોઈ દાગીના લાવવા નહીં. 14 કન્યા પક્ષ તરફથી વળતરમાં દીકરીને નાકની સોનાની ચૂની, કન્યાને કપડાં અને ચંપલ આપવા, સાથે પિત્તળનું બેડું, બાજોટ, દીવાધર, બુઝારું, જમાઈને ખભા ઢકણાના રૂપિયા 20 અને વેવાઈને પાઘડી અને 10 રૂપિયા કસબના આપવા. ચોરી મંડપમાં બંને પક્ષ તરફથી 5-5 જણ હાજર રહેવું. વર કન્યાને જાતે ઊભા થવાનું રહેશે. 15 પાહોલી ભરાવવાની છૂટ છે. વળતરમાં ઘર ધણી અને તેમના કુટુંબીજનોએ રોકડમાં આપવું, બીજા સગા સંબંધીઓએ આપવું નહીં. 16 અણવર કુટુંબના સભ્યમાંથી મૂકવો અને પેન્ટના રૂપિયા 200 રોકડા આપવા. 17 વર કે કન્યાને કેડે તેડી લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે. 18 વરરાજાની કોઈ પણ વસ્તુ સંતાડવાની પ્રથા બંધ કરવામાં આવે છે. 19
કુંવાસીઓને યથાશક્તિ અને બાકીના સંબંધીઓને રૂપિયા 200 લેખે રોકડમાં વ્યવહાર કરવો. 20 કંકુ કન્યા કરવાની છૂટ છે, પરંતુ વર પક્ષ તરફથી ફક્ત કંગન કે બંગડી અને મંગલસૂત્ર મંગાવવું. 21 પરણ્યા પછી પહેલી વાર આણું તેડવા આવનારને પાઘડી કે પેન્ટના રૂપિયા 100 માનપાન આપવું. છોકરું સાથે હોય તો 20 રૂપિયા આપવા. 22 ગલાલ નાખવાની પ્રથા બંધ છે. 23 શિક્ષણ ફંડમાં ઓછામાં ઓછા રૂપિયા 500 આપવા. 24 મંદિરમાં રૂપિયા 500, બ્રાહ્મણને રૂપિયા 500, ઢોલીને રૂપિયા 500, ગોરને રૂપિયા 100, સુડેસાને રૂપિયા 50 અને નટને રૂપિયા 50 આપવા. 25 શ્રી લાલદાસ બાપુની મઢીમાં રૂપિયા 500 આપવા. કલમ નંબર 5 મામેરા મોસાળાની વિગત. 1 મામેરા અને મોસાળામાં દીકરીના પરિવારમાં જોડી કપડાં લઈ જવા. વેવાઈને પાઘડી અને કસબના રૂપિયા 10 આપવા. 2 પ્રથમ મામેરું હોય તો દીકરીને ઓછામાં ઓછા રૂપિયા 11,000 અને વધુમાં વધુ રૂપિયા 1 લાખ સુધી રોકડમાં આપવું. 3 પ્રથમ મોસાળું હોય તો ઓછામાં ઓછા રૂપિયા 11,000 અને વધુમાં વધુ રૂપિયા 51,000 સુધી રોકડમાં આપવું. 4 ઓઢામણામાં સગા ભાઈઓને સાડી પેન્ટના રૂપિયા 100 આપવા. કાકા બાપાના ઘરોમાં રૂપિયા 50 આપવા. પરણેલો છોકરો હોય તો તેમને રૂપિયા 20 માન પાન આપવું. 5 પોતાના ગામની કુંવાસીઓને અને સગા સંબંધીઓને પણ રોકડમાં વ્યવહાર કરવો. 6 ચોખા ખવડાવવાની પ્રથા બંધ કરવામાં આવે છે. 7 શિક્ષણ ફંડમાં ઓછામાં ઓછા રૂપિયા 500 આપવા. 8 મંદિરમાં રૂપિયા 100, બ્રાહ્મણને રૂપિયા 100, ઢોલીને રૂપિયા 100 આપવા. 9 શ્રી લાલદાસ બાપુની મઢીમાં રૂપિયા 100 આપવા. કલમ નંબર 6 સીમંતની વિગત. 1 સીમંતમાં વધુમાં વધુ 11 સ્ત્રીઓએ જવું, સવારે જવું અને સાંજે પરત થવું. 2 સીમંતમાં શ્રીફળ, 7 પડા, 1.25 શેર ચોખા, દીકરીને 1 જોડી કપડાં અને ચંપલ લઈ જવા. કોઈ સોના ચાંદીના દાગીના લઈ જવા નહીં. 3 જમાઈને પેન્ટના રૂપિયા 200 રોકડા, દીકરીના સાસુ સસરાને રૂપિયા 20 અને નણદને રૂપિયા 100 માનપાન આપવું. 4 દીકરીની સુવાવડ પછી બોલામણામાં 9 સ્ત્રીઓએ જવું, યથાશક્તિ પ્રમાણે લઈ જવું અને બાકીની કોઈ લેવડ દેવડ કરવી નહીં. 5 વહુની સુવાવડ પ્રસંગે બોલાવા જાય ત્યારે કોઈ ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓ લઈ જવી નહીં. 9 આવનાર સ્ત્રીઓને રૂપિયા 20 માનપાન આપવું. 6 નંબર દાગીનામાં ભાણેજ કે ભાણકી અને દીકરા કે દીકરી માટે કપડાં અને હાથના કડા કે નજરિયા, પગની તોડી કે ચાંદરી ચાંદીની લઈ જવી. આ સિવાય કાંઈ લઈ જવું નહીં. વિધિ સાદગી પ્રમાણે કરવી. બેબી સાવરણની પ્રથા બંધ કરવામાં આવે છે. 8 જેમણું લઈ જવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. 9 બાળક માટે ઘર ધણી 1 જોડી કપડા, ખોયું અને
રૂમાલ લઈ જશે, બાકીના સાથે જનાર ₹100 કપડાના આપવા. કલમ નંબર 7 અગેણીના આણાની વિગત. 1. અગેણી સંપત પ્રમાણે કરવાની છૂટ છે. 2. અગેણીના આણામાં 11 વ્યક્તિઓએ જવું, સવારે જવું અને સાંજે પરત થવું. 3. જમાઈને ₹500, વેવાઈને ₹100 અને સાથે જનારને ₹50. નાના બાળકોને ₹20 માનપાનના આપવા. 4. યથાશક્તિ પ્રમાણે ભોજન આપવું. 5. શિક્ષણ ફંડમાં ₹500, મંદિરમાં ₹200, બ્રાહ્મણને ₹200 આપવા. કલમ નંબર 8 ઘઘેણું એટલે કે પુનઃ લગ્નની વિગત. 1. આણું તેડવા મુરતિયા સહિત વધુમાં વધુ 21 માણસોએ સવારે જવું અને સાંજે પરત આવવું. સવારે 10 વાગ્યા સુધીમાં પહોંચી જવું. 2. સગાઈમાં ₹51 હાંસડી પેટે આપવા. 3. લગ્નમાં જણાવેલ દાગીના લઈ જવા. 4. વર પક્ષ તરફથી નાત કરાર ₹492 આપવા. 5. કન્યા પક્ષ તરફથી જમાઈને પેન્ટના ₹500, વેવાઈને પાઘડી અને ₹10 અને સાથે આવનારને ₹20 માનપાન આપવું. 6. ભોજન યથાશક્તિ પ્રમાણે આપવું. 7. શિક્ષણ ફંડમાં ₹500 આપવા. 8. વેલના ₹51 કન્યાનો બાપ મુરતિયાના બાપને આપે. વેલ વસોડ્યા સિવાય કન્યા ઓળાવે તો નાત તેની પાસેથી ₹11,000 દંડ લેશે. કલમ નંબર 9 સગાઈ તોડવાની વિગત. 1. સગાઈ તોડતી વખતે ગુનેગાર પાસેથી ₹11,000 દંડ લેવો અને આ રકમ સમાજમાં જમા કરાવવી. 2. સગાઈ તોડતા પહેલા એકવાર ન્યાય પંચે બંનેનો સંપર્ક કરી સમજાવવા પ્રયત્નો કરવા, ત્યારબાદ જે તે નિર્ણય લેવો. હવે કલમ નંબર 10 છૂટાછેડાની વિગત. 1. છૂટાછેડા વખતે વર કે કન્યા જે ગુનેગાર હોય તેની પાસેથી ₹1,51,000 નાત કરાર લેવો. તેમાંથી ₹1,00,000 ઘર ધણીને આપવા અને ₹30,000 સમાજમાં જમા કરાવવા અને ₹20,000 શિક્ષણ ફંડમાં આપવા અને ₹1,000 ધર્માદામાં આપવા. 2. સામસાટા હોય તો, બીજું રાજી ખુશીમાં હોય તો તેને છૂટું કરવું નહીં. 3. પત્ની હયાત હોવા છતાં બીજી પત્ની લાવે કે મૈત્રી કરાર કરે તો તે પતિ અથવા બાપને નાત પંચ જે નક્કી કરે તે દંડ ભરવો પડશે. 4. છૂટાછેડા વખતે સંતાનો હોય તો તે સંતાનોને પુરુષે રાખવા તૈયાર ન હોય તો સંતાન દીઠ ₹1,00,000 ભરણ પોષણ માટે બેંકમાં જમા કરાવવા પડશે. 5. દિયરવટાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. 6. છૂટાછેડા લેતા પહેલા એકવાર ન્યાય પંચે બંને પક્ષોનો સંપર્ક કરી સમજાવવા અને છૂટાછેડા ન થાય તેવા પ્રયત્નો કરવા. કલમ નંબર 11 આપઘાતની વિગત. આપઘાતના કિસ્સામાં જેનો ગુનો હશે તેને ન્યાય કમિટી ન્યાય કરી દંડ કે શિક્ષા કરશે. 2. પતિ પત્નીની તકરાર
માં બંને પક્ષોએ ન્યાય કમિટીને જાણ કર્યા સિવાય કોઈ પણ જાતની કાનૂની કાર્યવાહી કરવી નહીં. જે તે ગોળની નાતમાં સમાજરૂએ સમાધાન કરવું. તેમ છતાં ન માને તો ચારે ગોળના આગેવાનો ભેગા થઈ આનું નિરાકરણ લાવવું. પણ સમાજને પૂછ્યા સિવાય કોર્ટ કચેરીમાં જવું નહીં. અને જો કોર્ટ કચેરી જશે તો રૂપિયા 1 લાખ દંડ ભરવો પડશે. તેમાંથી 80,000 ઘર ધણીને અને રૂપિયા 10,000 સમાજમાં અને રૂપિયા 10,000 શિક્ષણ ફંડમાં આપવા. કલમ નંબર 12 બેસણું અને ટાણાની વિગત. 1. બેસણું અને ટાણું એક જ દિવસે રાખવાની છૂટ છે. 2. બેસણામાં અફીણ, બીડી, શીંકણી, તમાકુ અને પીટણી બંધ કરવામાં આવે છે. 3. બેસણામાં કુંવાસી સિવાયના દરેક વ્યક્તિએ મોસાણીના રૂપિયા 20 આપવા. 4. 40 વર્ષની ઉંમર સુધી કોઈનું અપમૃત્યુ એટલે કે અકાળે મૃત્યુ થાય તો જમવાનું રાંધવું નહીં અને જનાર કોઈ વ્યક્તિએ જમવા બેસવું નહીં. ફક્ત ચા પાણી કરવું અને ટાણું કરવું નહીં. 5. 40 થી 59 વર્ષની ઉંમર હોય તો ખીચડી કઢી, ખીચડી દાળ, ખીચડી શાક આપવું. 6. 60 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો બપોરો અને ટાણું એક જ દિવસે કરવું હોય તો મીઠો બપોરો કરવાની છૂટ છે. પણ ફક્ત શીરો અને મગજ આપવા. ભજન રાખવા મરજિયાત છે. 7. શેમાડિયું કરવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. 8. મોઢકણા રોકડમાં આપવા. 9. સરાવણું કરવું અને સહેજાદાન ભરવું ફરજિયાત નથી. ભરવું હોય તેને છૂટ છે. 10. ટાણામાં દીકરી જમાઈને યથાશક્તિ પ્રમાણે રોકડમાં આપવું. 11. પોથમાં કપડાં બદલતી વખતે બાઈ પોતે તેના નજીકના સગા સંબંધીની સાથે લઈ જઈને બાથરૂમ કે રૂમમાં કપડાં જાતે બદલશે. 12. સોગના સાડલાને બદલે બ્લાઉઝ પીસના રૂપિયા 50 રોકડા આપવા. 13. વાસણ પ્રથા બંધ છે, તેના બદલે રોકડ વ્યવહાર કરવો. 14. મોઢું ઢંકાવવા પહેલા તહેવારે જવું, બાકીના કોઈ તહેવારે જવું નહીં. 15. ફૂલ તેરવવા અનુકૂળતાએ જવું. સંપત પ્રમાણે જે સ્થળે જવું હોય ત્યાં લઈ જવાની છૂટ છે. 16. મૃત્યુના દિવસે 16માં નાખવા સાડીઓ કોઈએ લાવવી નહીં. 17. બપોરો કે ટાણામાં પિયરિયા કે સગા સંબંધીઓ કુંવાસીને કાંટિયાના અને ઘીની વડમાં રોકડ આપી શકશે. 18. પિયરિયાના વ્યવહાર બાદ તાણાના કહેણનું વાંચન કરવું અને પછી સવારે 10:30 કલાકે મૌન પાડી છૂટા પડવું. 19. બેસણામાં બારોટ કે સાધુએ વાર્તા કહેવી નહીં અને કોઈએ દક્ષિણા આપવી નહીં. 20. શિક્ષણ ફંડમાં રૂપિયા 1100 આપવા. 21. 12મા નિમિત્તે મંદિરમાં રૂપિયા 250 અને ગોરને રૂપિયા 150 અને ગામોટને રૂપિયા 150, વતાગરિયાને રૂપિયા 100 આપવા. કલમ નંબર 13 અન્ય પ્રસંગોની વિગતો. 1. કથા, હવન, વાસ્તુ, ભજન, પાઠ, રમેલ કે માંડવો હોય તો સગા સંબંધીઓને બોલાવી શકશે. 2. ઓઢામણા રોકડમાં લેવા અને રોકડમાં આપવા. 3. બીમાર માણસ હોય તો ખબર અંતર પૂછવા જવું, પણ આઈસીયુમાં હોય તો કોઈ સગા સંબંધીઓએ દવાખાને ખબર પૂછવા જવું નહીં, ફક્ત મોબાઈલથી ખબર પૂછી લેવી.
4. ખબર પૂછવા જનારે દવાખાને જમવું નહીં, ફક્ત ચા પાણી કરવા. 5. બોલામણામાં ₹100 રોકડા અને વળતરમાં ₹10 આપવા. 6. જમણવાર યથાશક્તિ પ્રમાણે આપવો. કલમ નંબર 14. અન્ય સામાન્ય બાબતો. 1. સંત શિરોમણી શ્રી રવિદાસ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની દર વર્ષે યથાશક્તિ પ્રમાણે પોતાના ગામમાં ઉજવણી કરવી. 2. સમાજના સામાજિક કે વહીવટી કામ અર્થે જ્યારે સમાજ મળે ત્યારે કોઈ વ્યક્તિ સમાજ વિરુદ્ધ જઈ બિનજરૂરી રજૂઆતો કરી સમાજના કામમાં ખલેલ પહોંચાડશે તો તે ગુનેગાર ગણાશે. નાત તેને દંડ કે શિક્ષા કરશે. 3. કોઈ પણ પ્રસંગમાં આવેલ સાધુ સંત કે અન્ય માંગણને યથાશક્તિ પ્રમાણે આપવું. 4. મુખ્ય કલમ 1 થી 14 કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ વ્યક્તિ દારૂ પીશે કે પીવડાવશે અને નશીલા પદાર્થોનું સેવન કરશે અને જુગાર રમશે કે રમાડશે તો તે નાતનો ગુનેગાર ગણાશે અને ₹5000 વ્યક્તિ દીઠ તરત જ દંડ લેવામાં આવશે. આ રકમ સમાજમાં જમા કરાવવી. 5. પ્રજ્ઞાની શિલક સમાજના 3 સભ્યોના નામે રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ખોલાવી જમા કરાવવી અને તેનો દર વર્ષે મીટિંગમાં હિસાબ વંચાણે લઈ બહાલી આપવી. 6. સમાજના કોઈ પણ પ્રસંગમાં નાત કરાર સિવાય ખાનગી કોઈ લેવડ દેવડ કરવી નહીં. જો કરવામાં આવશે અને તેની જાણ નાતને થશે તો તે ગુનેગાર ગણાશે અને દંડ કે શિક્ષાને પાત્ર થશે. 7. સમાજ કે શિક્ષણ ફંડમાં આવેલ રકમ 5 દિવસમાં જમા કરાવવાની રહેશે. 8. બંધારણ કમિટીના સભ્યો અને વહીવટી કમિટીના સભ્યો અને પ્રતિનિધિઓ કોઈ પણ કલમનો ભંગ કરશે તો તેમણે ₹21,000 દંડ ભરવો પડશે. 9. બંધારણનો ભંગ થતો હોય તેવી રસમમાં કોઈ પણ વ્યક્તિઓએ ભાગ લેવો નહીં. 10. બંધારણનો ભંગ થતો હોય તો શક્ય હોય ત્યાં સુધી તેનો ફોટો કે વિડીયો બનાવી લેવો. 9. સમાજના બંધારણનો કોઈ પણ વ્યક્તિ ગામ કે શહેર ભંગ કરે તેને ત્રિકમ સાહેબની દુહાઈ, શ્રી ભગવાનની દુહાઈ અને નાતનો એરાદ રૂઠે. આ 1 થી 14 કલમોમાં કોઈ પણ એક કલમનું જો ઉલ્લંઘન કરવામાં આવશે તો દરેક કલમના ₹11,000 લેખે દંડ આપવો પડશે. આ રકમ સમાજમાં જમા કરાવવાની રહેશે. આપની સમક્ષ આપણા 92 ગામનું સામાજિક બંધારણ રજૂ કરવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે. આવો આપણે સૌ આપણા સામાજિક બંધારણનું પાલન કરી સામાજિક એકતા, સામાજિક ઉત્થાન અને સામાજિક શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે સૌ સહભાગી બનીએ એ જ નમ્ર નિવેદન કાંતિ વઢિયારીના 92 ગામના સર્વે ભાઈઓ બહેનોને નતમસ્તકે કોટી કોટી નમન છે. જય હો 92 ગામની